નમસ્કાર. રસ્તા પર આપણે જે ચિહ્નો જોઈએ છીએ એ ખરેખર આપણી સાથે વાત કરતા હોય છે, પણ શું આપણે એમની આ શાંત ભાષાને બરાબર સમજીએ છીએ? તો ચાલો ને આજે આ એક મજેદાર પડકાર લઈએ અને જાણીએ કે આ ચિહ્નો પાછળનું રહસ્ય શું છે. આ કોઈ સામાન્ય ધાતુની પ્લેટ નથી હો, આ તો આપણી સેફટી માટેના ગાઈડ છે. તો પછી શું જાણવા માટે તૈયાર છો કે આ સાયન્સ ખરેખર કહેવા શું માંગે છે? ચાલો આ કોડને બ્રેક કરવાનું શરૂ કરીએ. તો થઈ જાઓ તૈયાર. આપણી સામે છે આ 5 કોયડા. આપણે શું કરીશું? એક પછી એક આ પાંચેય ચિહ્નોનો સાચો મતલબ શોધીશું. ચાલો જોઈએ કે આ વિઝ્યુઅલ સંકેતો પાછળ કઈ માહિતી છુપાયેલી છે. ચાલો ત્યારે પહેલો કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. આપણું પહેલું ચિહ્ન આ રહ્યું. જરા ધ્યાનથી જોજો. તો આ છે આપણું પહેલું ચિહ્ન, સાઇન એ. જો આમાં 2 વળાંકવાળી લાઈનો છે અને એ વચ્ચેથી સાંકડી થતી હોય એવું લાગે છે. આ આકાર કોઈ ઇશારો કરે છે? વિચારો તો, રસ્તા પર આગળ શું હોઈ શકે? જરા વિચારો, થોડો સમય લો. આ લાઈનો રસ્તાની હાલત વિશે શું કહેવા માંગતી હશે? જવાબ છે ને, એકદમ લોજિકલ છે. અને સાચો જવાબ છે સાંકડો પુલ. જોયું કેટલું સિમ્પલ છે? આ ચિહ્ન એકદમ ક્લિયર બતાવે છે કે આગળ જતા રસ્તો સાંકડો થઈ રહ્યો છે, જેવું મોટાભાગે પુલ પર હોય છે. એટલે કે આ સાઇન ડ્રાઈવરને કહે છે, ભાઈ સાવચેત રહેજો અને સ્પીડ ઓછી કરજો. સરસ. ચાલો હવે બીજા ચિહ્ન પર જઈએ. અહીંયા 2 તીર દેખાય છે. બંને અલગ અલગ દિશામાં જાય છે. એક તીર મોટું અને કાળા રંગનું છે અને બીજું નાનું અને લાલ. આ જે કોન્ટ્રાસ્ટ છે એ શું બતાવતું હશે? હા, આ થોડું કન્ફ્યુઝિંગ લાગી શકે છે, પણ એનો જવાબ એના રંગ અને આકારમાં જ છુપાયેલો છે. ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે આ સાઇન બહુ જ કામની છે. ઘણા લોકોને લાગે છે કે આનો મતલબ વન વે છે, પણ ના, આનો અર્થ છે સામેથી આવતા ટ્રાફિકને પહેલા જવા દો. મતલબ કે જ્યારે રસ્તો સાંકડો હોય ત્યારે આ સાઇન આપણને કહે છે કે આપણે ઊભા રહીએ અને સામેથી જે વાહનો આવે છે એમને પહેલા જવા દઈએ. આમાં જે કાળું તીર છે એ આપણી દિશા છે અને લાલ તીર સામેની. ચાલો હવે ત્રીજા ચિહ્ન પર એક નજર કરીએ. અરે, આ તો એકદમ સહેલું છે. આમાં એક માણસ પાવડો લઈને કંઈક કામ કરતો દેખાય છે. આ ચિત્ર જ બધું કહી દે છે, ખરું ને? મને પાક્કી ખાતરી છે કે આનો જવાબ તો મોટાભાગના લોકો જાણતા જ હશે. આ એકદમ કોમન અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ સાઇન છે. એકદમ સાચું. આનો મતલબ છે કામ ચાલુ છે, એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ. જ્યારે પણ રસ્તા પર રિપેરિંગ, કન્સ્ટ્રક્શન કે બીજું કોઈ કામ ચાલતું હોય ને, ત્યારે ડ્રાઈવરોને એલર્ટ કરવા માટે આ સાઇનબોર્ડ લગાવવામાં આવે છે. આ આપણી અને ત્યાં કામ કરતા લોકો બંનેની સેફટી માટે છે. સારું, તો હવે ચોથા ચિહ્ન તરફ જઈએ. આ જે બ્લુ બેકગ્રાઉન્ડવાળી સાઇન છે ને, એ મુસાફરો માટે તો બહુ જ કામની છે. આ સિમ્બોલ તો લગભગ બધા જ ઓળખતા હશે, ખાસ કરીને જ્યારે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હોઈએ ત્યારે. તો વિચારો, આ સાઇન કઈ જરૂરી સુવિધા નજીકમાં છે એવું બતાવે છે. એવી વસ્તુ જેના વગર આપણી ગાડીઓ લાંબો સમય ચાલી જ ન શકે. હા, આ છે પેટ્રોલ પંપ. યાદ રાખજો, આ કોઈ વોર્નિંગ સાઇન નથી. આ તો જાણકારી આપતી સાઇન છે. એ આપણને કહે છે કે નજીકમાં જ પેટ્રોલ કે ડીઝલ ભરાવાની જગ્યા છે, એટલે આપણે એ હિસાબે આપણી ટ્રીપ પ્લાન કરી શકીએ. અને હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લા કોયડા પર. આ સાઇનમાં એક સિમ્પલ એક્સ જેવું, એટલે કે ક્રોસનું નિશાન છે. આ દેખાવમાં ભલે સાદું હોય, પણ રસ્તા પરની એક બહુ જ અગત્યની સિચ્યુએશન માટે આપણને ચેતવે છે. આ છે આપણો આજનો છેલ્લો પડકાર. વિચારો, રસ્તા પર ક્રોસ અથવા તો ચોકડી ક્યાં જોવા મળે? અને એનો અર્થ છે ક્રોસ રોડ, એટલે કે ચોકડી અથવા 4 રસ્તા. આ સાઇન ડ્રાઈવરને ચેતવણી આપે છે કે આગળ એક ઇન્ટરસેક્શન આવી રહ્યું છે, એટલે કે ત્યાં વધારે સાવચેત રહેવાનું છે અને બીજી દિશાઓમાંથી આવતા ટ્રાફિક પર પણ નજર રાખવાની છે. અને બસ, આ સાથે જ આપણે આપણા 5 કોયડા એકદમ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યા છે. તો શું શીખ્યા આપણે? ચાલો ફટાફટ એક નજર કરી લઈએ. તો આ છે આપણા 5 મુખ્ય ચિહ્ન. પહેલું, એ એટલે સાંકડો પુલ, સ્પીડ ઓછી કરો. બીજું, બી એટલે સામેથી આવતા વાહનોને પ્રાથમિકતા આપો, એટલે કે ઊભા રહો અને રાહ જુઓ. ત્રીજું, સી એટલે કામ ચાલુ છે, સાવધાન રહો. ચોથું, ડી એટલે પેટ્રોલ પંપ, તમારી મુસાફરી પ્લાન કરો. અને પાંચમું, ઈ એટલે ક્રોસ રોડ, ચારેય બાજુ ધ્યાન રાખો. જુઓ, આ 5 સિમ્પલ સંકેતો સમજવાથી આપણી મુસાફરી કેટલી બધી સુરક્ષિત બની જાય છે.
તો હવે પછી જ્યારે પણ રસ્તા પર નીકળીએ ત્યારે કયા ચિહ્ન પર સૌથી વધુ ધ્યાન જશે? રસ્તાની આ જે મૂંગી ભાષા છે એ હવે આપણા માટે અજાણી નથી રહી. એને સમજવી એ ખાલી એક સ્કિલ નથી, પણ આપણા બધાની સેફટી માટેની એક જવાબદારી છે. તો બસ ધ્યાનથી ડ્રાઈવ કરીએ અને સુરક્ષિત રહીએ.